મહેમાનોનો પરિચય કરાવું તો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી ઘનશ્યામભાઈ વંજાણી, ગાયત્રી પરિવાર એમનું સ્વાગત કરશે આપણા લોક કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દક્ષિણી. મુખ્ય મહેમાન આદરણીય દેવચંદભાઈ ઠક્કર, નંદનવનમાં એમનો નિવાસ છે, અંબાબેન રાધનપુર, એમનું સ્વાગત કરશે આપણા વિદ્યાલયના વ્યવસ્થાપક શ્રી ચંદુભાઈ દવે, જેઓ વિદ્યાલયમાં શૈક્ષણિક વિભાગની જવાબદારી પણ નિભાવે છે. ચંદુભાઈ દવે. આજના કાર્યક્રમના મુખ્ય વક્તા માન્ય શ્રી જીવણભાઈ રમાભાઈ આહિર, જેઓ RSS રાધનપુર જિલ્લા કાર્યવાહ અને વહુવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમનું સ્વાગત આપણી સંસ્થાના પ્રધાનાચાર્ય શ્રી વર્ષુભાઈ પાવડા કરશે. શ્રી કાનજીભાઈ વજાભાઈ ચૌધરી, જેઓ મઘાપુરા ગામના નિવાસી છે, વ્યવસાય ખેતી કરે છે અને આપણા લોક કલ્યાણ ટ્રસ્ટના મંત્રીશ્રી છે, જેમનું સ્વાગત કરશે લાલાભાઈ ઠક્કર, આશાપુરા હાર્ડવેર રાધનપુર. લાલાભાઈ. જેઓ સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક વિભાગમાં પ્રધાનાચાર્ય છે, રાધનપુર સંકુલમાં જેઓ સંકુલ પ્રમુખનું દાયિત્વ નિભાવે છે, એમનું સ્વાગત આપણા વિદ્યાલયના વાલી નીતિનભાઈ કક્કડ કરશે. નીતિનભાઈ. ઈશ્વરભાઈ કેશવલાલ ઠક્કર, જેઓ શ્રી સરસ્વતી શિશુ મંદિર થરાના ટ્રસ્ટી શ્રી છે, જેમનું સ્વાગત વાર્ષિક ઉત્સવના સંયોજક શ્રી અમૃતભાઈ ઠાકોર કરશે.
વાટિકા ઉપસ્થિત અધ્યક્ષશ્રી, મુખ્ય મહેમાનો, આપણા રાધનપુર જિલ્લાના કાર્યવાહશ્રી, થરા શિશુ વાટિકાના ટ્રસ્ટીશ્રી તથા નગરમાંથી વધારે સૌ વાલી માતા પિતાઓ, આપ સૌનું રાધનપુર સરસ્વતી શિશુ મંદિર પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આટલા બધા વાલીઓ ભેગા થયા હોય ત્યારે મને પણ કંઈક કહેવાનું મન થાય, એટલે આપણા શિશુ મંદિર વિશેની થોડીક માહિતી. આજનો કાર્યક્રમ આમ તો બાળકોનો છે, એટલે આપણે જોવાનું છે ને એમને બોલવાનું છે, પણ આટલા બધા વાલીઓ ભેગા થયા હોય ત્યારે હું પણ કંઈક કહું આપને. આપણું શિશુ મંદિર શિશુ વાટિકા અને 1 થી 8 ધોરણ સુધીનું ચાલે છે. અંદાજિત 900 વિદ્યાર્થીઓ અંદર આપણે છે શિશુ મંદિરમાં, અને 2 પાળીમાં આપણે શિશુ મંદિર ચલાવીએ છીએ. શિશુ વાટિકા અને 1 થી 3 અને 4 થી 8 એમ 2 પાળીમાં આપણે ચલાવીએ છીએ. અમુક વાલીઓને પણ આ પ્રશ્ન નડે છે કે સળંગ સ્કૂલ વિદ્યાલય એક જ પાળીમાં હોય તો ખૂબ સારું, અને સંસ્થાની પણ એવી કલ્પના છે, કારણ કે સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે સરકારના જે પાઠ્યપુસ્તકો સિવાય આપણે 5 વિષયો વધારાના આપણે લઈએ છીએ. તો એ પૂરેપૂરું શિક્ષણ આપવું હોય તો થોડોક સમય આપણે વધારવો પડે બંને પાળીમાં, તો એ દિવસ દરમિયાન સેટ થતું નથી. તો એક જ પાળીમાં આપણું શિક્ષણ ચાલે તો આપણને અને બાળકોના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. એટલા માટે જે આપણું આ સંકુલ છે આટલું ને એટલું આપણે પ્રથમ ફ્લોર પહેલો માળ પણ બનાવવા માંગીએ છીએ. તો એમાં એક રૂમના દાતા તરીકે 5 લાખની આપણી સંસ્થાની કલ્પના છે. તો એમાં જે કોઈ વાલીને ઈચ્છા હોય, આ એક બહુ મોટું કામ છે વિદ્યાનું દાન, એટલે એમાં આ વિદ્યા મંદિરમાં આપણે દાન આપીએ એ બહુ મોટી વાત છે. તો એક રૂમના દાતા 5 લાખ રૂપિયાની આવશ્યકતા છે. બીજું, સંસ્થાની અંદર બાળકો માટે બાથરૂમ, યુરિનલ ટોયલેટ જે આપણે કહીએ છીએ તે અંદર હતા, તે આપણે થોડીક તકલીફો પડતી હતી આજુબાજુના રૂમોમાં, તથા આટલા બાળકો સાથે જાય અને સાથે બહાર આવે તો મજા નથી આવતી, અને થોડીક વાલીઓની પણ આ વિષય હતો. તો આપણે આખું સંકુલ બારે બનાવીએ છીએ, ટોયલેટ વિભાગ આખો બારે બનાવ્યો જ છે. એનો પણ ખર્ચ અંદાજિત 5 લાખ રૂપિયા છે. તો એમાંથી 2.5 લાખના દાતા આપણે સરસ્વતી બાજુમાં સર્વોદય આરોગ્ય નિધિ શ્યામ સુંદર દાદાએ આપણને 2.5 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. તો એક 2.5 લાખ રૂપિયાના દાતા આપણે એ પણ જરૂરી જોઈએ છે. તો આપણા વાલીગણમાંથી કોઈ થાય એવી સંસ્થા તરફથી આશા રાખું છું. સાથે સાથે નાની નાની બીજી જરૂરિયાતો પણ આપણી છે. આવો જ કાર્યક્રમ ગઈકાલે આપણો હતો ત્યારે આપણે જાહેરાત કરી હતી, તો એમાંથી આપણને શેતરંજી, પંખાઓ વગેરે દાતાઓ મળી ગયા. તો આજે આપણી જે નાની નાની જરૂરિયાતો છે તે આપની સમક્ષ રજૂ કરું છું. આમાંથી પણ દાતાઓ મળે તેવી આશા રાખું છું. શિક્ષણ સામગ્રીના કબાટો, જે આપણે તિજોરી કબાટ કહીએ છીએ, એની 20ની આવશ્યકતા છે. એકની કિંમત 2500 રૂપિયા છે, એટલે 50,000 રૂપિયા થાય, પણ એમાં 5-10 પણ આપણે લખાઈ શકીએ જો કોઈને અનુકૂળતા હોય તો. પ્રયોગશાળાના સાધનો, બારીની ગ્રીલ, સંગીતના સાધનો, પંખાઓ ગઈકાલે આપણને મળી ગયા છે. માઇક સેટ, શારીરિક શિક્ષણની સામગ્રી, શિશુ વાટિકાના બાળકો માટેની પુરવણી, વાટિકા માટેના રમકડાઓ, જાજમ, ડાયસ અને બાળકોને બેસવા માટેના આસન, આવી આપણી નાની નાની જરૂરિયાતો છે. હમણાં આપણી જે જરૂરિયાતો છે એની પત્રિકા પણ આપણા સંસ્થા દ્વારા વાલીઓને આપવામાં આવશે. તો આમાંથી પણ કોઈ દાતા તૈયાર થાય અને આપણને સહયોગ કરે. આ શિશુ મંદિર આપણું છે અને આપણે સૌએ સાથે મળીને ચલાવવાનું છે. આપણે આમાં 1 પણ રૂપિયો કોઈ પણ સરકારની ગ્રાન્ટ લેતા નથી. સમાજ દ્વારા શિક્ષણ, સમાજ જ શિક્ષણનું વ્યવસ્થા કરે, અને એ હેતુથી આપણું RSS વિદ્યા ભારતી દ્વારા આપણું શિક્ષણ આ વ્યવસ્થા છે. તો આપણે સૌ સાથે મળી આમાં મદદરૂપ થઈએ. અસ્તુ. ભારત માતા કી જય. પોતાનું ઉદ્બોધન રજૂ કરે. ભારત માતા કી. હજી જાણે મને દરેકની જે લાગણી છે એ ધ્યાનમાં છે જ, પરંતુ ભારત માતાની જય જયકાર એવી. મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સર્વે બંધુ ભગીની, આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષ સ્વામી વિવેકાનંદ સાર્ધશતી વર્ષ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. શિશુ મંદિર દ્વારા પણ અનેક કાર્યક્રમો એના અંતર્ગત થવાના જ છે. જ્યારે સ્વામી વિવેકાનંદના જન્મના 150 વર્ષ થતા હોય તો આ મહાન પુરુષને જો યાદ ન કરીએ તો આપણે શું એની કલ્પના કરવી એ પણ ધ્યાન દોરવા લાયક વિષય છે. સ્વામી વિવેકાનંદ કે જેને એક એવું કહેવી શકાય કે રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત સંન્યાસી, જેને કલ્પના કરી
જેને વિશ્વ ધર્મ પરિષદની અંદર શિકાગોમાં જ્યારે ધર્મસભા સંબોધી એના કારણે આખું વિશ્વ સમોહિત થઈ ગયું. સામાન્ય રીતે એને વિચાર નહોતો કે હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરાઓ, હિન્દુ પૂર્વજો, એની મહાનતા, હિન્દુ ધર્મ અને વિજ્ઞાન કયા પ્રકારે સંકળાયેલું છે વિશ્વની સામે મૂક્યું. ત્યારે આખા વિશ્વની અંદર હાહાકાર મચી ગયો કે જેને આપણે હિન્દુ ધર્મ સંસ્કૃતિની વાતો કરતા હતા, જેના વિશે કલ્પના પણ ન કરી શકાય એટલો હિન્દુ ધર્મ આટલો બધો મહાન છે કે આ વિચારધારા એટલે સ્વામી વિવેકાનંદની વિચારધારા. સ્વામી વિવેકાનંદે કીધું કે ગીવ મી 100 નચિકેતા, આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા આપો, હું આખા વિશ્વને બદલાવી નાખું. આવા નચિકેતા નિર્માણ કરવાનું કેન્દ્ર એટલે જેના કાર્યક્રમ અંતર્ગત આપણે ભેગા થયા છીએ એ આ શિશુ મંદિર. શિશુ મંદિરમાંથી જ આ નચિકેતા નિર્માણ થવાના છે. સ્વામી વિવેકાનંદે જે કલ્પના કરી છે કે 50 વર્ષ સુધી બધા જ દેવી દેવતાઓને ભૂલી જાઓ, ફક્ત ભારત માતાને યાદ રાખો. ભારત ભક્તિ, રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત નાગરિક તૈયાર કરવો એટલે શિશુ મંદિર. આપણે બધા જાણીએ છીએ આજની મોટામાં મોટી સમસ્યા જેના કારણે પશ્ચિમી સંસ્કૃતિના કારણે આજે અઘટનીય, જેનું વર્ણન પણ ન કરી શકાય એવી ઘટનાઓ આ સમાજમાં બની રહી છે. દિવસે દિવસે આપણી વિચારધારા કઈ બાજુ જઈ રહી છે એની કલ્પના ન કરી શકીએ. દીકરો એના બાપને પિતાજી કેવા તૈયાર નથી. કુટુંબ પરંપરાની અંદર સાંસ્કૃતિક આક્રમણ એટલું બધું વધી ગયું છે કે દિવસે દિવસે છૂટા છેડા નામની સિરિયલો ચલાવી અને લોકોને એવું શીખવવામાં આવે. સંસ્કૃતિની અંદર ઘર ઘર કી કહાનીઓ કહીને સાસુ વહુના ઝઘડાઓ કેવા હોઈ શકે, પતિ પત્નીના ઝઘડાઓ કેવા હોઈ શકે, આવી રીતે સાંસ્કૃતિક આક્રમણ ચલાવીને હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ પરંપરાઓને નાશ કરવાનું જ્યારે ચાલતું હોય અને એના કારણે અમાનવીય ઘટનાઓ જેની આપણે વાત ન કરી શકાય એવી ઘટનાઓ બને છે મિત્રો. ત્યારે મેકોલે આ બાબતે કહી ગયો કે આ ભારતની અંદર હું કાળા અંગ્રેજો પેદા કરીશ. કાળા અંગ્રેજો એટલે શું? છૂટ બૂટથી દેખાવામાં કાળા હશે, વિચારધારાની અંદર પૂરા અંગ્રેજ હશે. આવી વાત મેકોલે કીધી. તે સમયે આ શિશુ મંદિર જેને વિદ્યા ભારતી સંકુલ અંતર્ગત ચલાવ્યું છે એની સામે આવ્યું કે ભારતીય શિક્ષણ શું છે, ભારતીય પરંપરાઓ શું છે, ભારતનો સમાજ શું ઝંખે છે, એના પૂર્વજો, એમાંથી સંસ્કાર નિર્માણનું કામ એ આ શિશુ મંદિરનું છે. એટલે શિશુ મંદિર માટે 3 વાક્ય પ્રસિદ્ધ આપણે ગણી શકીએ. એક એટલે કે શિશુ મંદિર એ શિક્ષણ તો આપે જ છે, પરંતુ સાથે સાથે એ સંસ્કારનું કેન્દ્ર છે. શિશુ મંદિર એ સંસ્કારના નિર્માણની સાથે સાથે સારા લોકો, સારા નાગરિકો સમાજની અંદર આપે છે, એટલે એ શક્તિ કેન્દ્ર છે. તો આજના દિવસે મને લાગે છે કે સ્વામી વિવેકાનંદને વર્ષ યાદ કરીએ. શિશુ મંદિર જે સમાજ ઘડતરનું, રાષ્ટ્રીય નિર્માણનું કામ કર્યું છે એની અંદર આપણે વાલી તરીકે ભૂમિકા યથાયોગ્ય બની રહે એ જ અસ્તુ. ભારત માતા કી. તે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. હવે શ્રી વરસંગભાઈ પાવરાને વિનંતી કરું છેલ્લે આભાર દર્શન કરશે.